હેલો ગાઈસ, હર હર મહાદેવ। આજનો ન્યૂ બ્લોગ આવી ગયો છે, તમે જોઈ શકો છો। અમે ઉતરાણ કરવા ગામડે જવાના છીએ, તો ક્રિશિવ તૈયાર છે અને અમે પણ બધા તૈયાર છીએ। સામે ગાડી તૈયાર કરી દીધી છે, અમે જવાના છીએ, તો જોઈ શકો છો અમે બધા ગાડીમાં હવે આવી ગયા છીએ। તમારે ઉતરાણ ક્યાં કરવાના છો કમેન્ટ કરતા રહેજો। આજે ક્રિશિવ અમારી સાથે છે, એ રોઈને સાથે થયો છે કે આવું જ છે મારે પણ। અમારા હસબન્ડ પણ તૈયાર છે, અક્ષરા પણ ગાડીમાં બેસી ગઈ છે, સાક્ષી પણ આવી ગઈ છે અને બધાએ બહુ જ ખુશ છે। ગામડે જઈએ છીએ ઉતરાણ કરવા એટલા માટે। મારું પાણી પણ આવી ગયું છે, મને આરોનું પાણી ભાવતું નથી એટલે હવે અમે પહેલાં જઈશું પેટ્રોલ ભરાવા, કારણ કે ગાડીમાં પેટ્રોલ વગર નકામું પડે, એટલે પેટ્રોલ ભરાઈને આગળ નીકળીશું। અને ગાડીમાં મારે કંઈક ગળી સોપારી કાં તો જલજીરા કે એવું જોઈએ, એટલા માટે એ પણ લઈ લીધું છે। તમે જોઈ શકશો કે જલજીરા મારી આવી ગઈ છે હવે। અને આગળ જતાં અક્ષરા, સાક્ષી કે અમારે પણ થોડો વિડીયો બનાવવો છે, તો એ એમની રીતે એડિટ કરી રહ્યા છે। એમની આઈડીમાં નાખવા માટે થોડો વિડીયો ઉતારી રહ્યા છે, તમે જોઈ શકો છો। બધું સામાન બધું તૈયાર જ છે, અમે આગળ નીકળી ગયા છીએ। કાજીપુર કોના કરે? આપણા ચક્કુ દાદા જોડે। અને કાળુ દાદા, કાળુ દાદા કે તો શું થાય, તો કાળુભાઈ ચમકે દર વખતે। હા, કાળુ દાદા કહેવાનું, કાળુ દાદાભાઈ ભાઈ તો કહેવા જ છે, કાળુભાઈ। અને પુષ્પાબા, સુહાની, દકુ બધા જોડે જવાનું। તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છે પુષ્પા, જોઈ શકો છો ડ્રાઇવિંગ ચાલુ જ છે। આ રસ્તો છે, પાછળ જલજીરા ખવાય છે। અમારા ઘરમાં ખાલી એક આમને, બાકી કોઈને ગાડી હતી જ નહીં। ફરવાના શોખીન છીએ પણ ગાડી હતી નહીં, એટલે જલજીરા અમારે રાખવી જ પડે। સાક્ષી શું કરે છે? બેઠી છે? પછી જલજીરા ખાઈ મસ્ત તડકો આવે, સાક્ષી મોઢા પર નહીં। અક્ષરાને ખુશ જોઈને મને પણ બહુ ખુશી થાય છે, કારણ કે એને એવું છે કે ગામડે જઈશું ખેતરમાં એટલે પતંગ ચગાવીશું। તો એ તમે મારા ઇન્સ્ટાગ્રામમાં લાઈવ જોઈ શકો છો કે અમે ત્યાં ખેતરમાં પતંગ બી ચગાવી અને ખેતરે ગયા હતા, તો એ પણ તમે જોઈ શકશો। એ જલજીરા ખાઈ રહી છે અને કહે છે કે મમ્મી ત્યાં બહુ મજા આવશે એમ। અને અમારા કિશુની 2 આંગળીઓ ચૂસવાનું પણ ચાલુ જ છે, એને આદત છે એટલા માટે। અક્ષરા કહે છે કે ખેતરમાં જોઈ લેજે મમ્મી, અમે કેવી પતંગો ચગાવીશું એમ। અને તમે જોઈ શકો છો અમે વાતો કરતાં કરતાં કડી પહોંચી ગયા છીએ। અમારા સાહેબના જો 2 પગ કઈ રીતના મૂક્યા છે, એને એની આદત છે આવી રીતે બેસવાની। તો હું એને બોલું છું તો એને હું બોલી રહી છું અને એ કાચમાં જોઈને હસી રહ્યો છે। પછી અમે આગળ જઈએ છીએ ત્યારે અક્ષરા કે મારે ગાડી શીખવી છે, તો એના પપ્પા એને બધી સિસ્ટમ શીખવાડીને ગાડી ચલાવતા શીખવાડી રહ્યા છે, તમે જોઈ શકો છો। ફર્સ્ટ ટાઈમ અક્ષરા ગાડી શીખી રહી છે, ફર્સ્ટ ટાઈમ એ ટ્રાય કરી રહી છે, તો નાઇસ। એની રીતે બેસ્ટ આપ્યું છે, એને સમજણ પડે એ રીતે, કારણ કે છોકરીઓ છે એમને બધું જ શીખવું જરૂરી છે। એથી કરીને એના પપ્પા એને ગાડી બી શીખવી રહ્યા છે કે કોઈક દિવસ કામ આવી જાય એટલા માટે। તો તમે જોઈ શકો છો એને એની રીતે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે। પછી અમે આગળ ગયા તો એનો ભાઈ એને જોઈને કે હું પણ ગાડી ચલાવીશ,
એટલે પછી એના પપ્પા કે વાંધો નહીં, તું મારા ખોળામાં આવી જજે, તને પણ બેસાડીશ. તો તમે જોઈ શકો છો કિસુ હાજર છે ખોળામાં બેસીને ગાડી ચલાવવા માટે. અને સાંજનો ટાઈમ છે, સૂર્યાસ્ત થવાનો. તો લોકેશન એટલું સુંદર છે, તમે જોઈ શકો છો. અને અમે વાતો કરતાં કરતાં ફાઇનલી વિરમગામ પહોંચવા આવી ગયા છીએ. લોકેશનની વાત કરીએ તો એટલું સરસ લોકેશન લાગી રહ્યું છે. થોડાક વિડીયો ક્લિક કર્યા, થોડા ફોટા પાડ્યા, ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઈ ગયું છે. હવે અમે આગળ વિરમગામ પહોંચી જ રહ્યા હતા ત્યારે અક્ષરાને થોડુંક વોમિટને એવું થોડું પ્રોબ્લેમ થઈ ગયો. તો ઘડીક અમે સ્ટે કરી ગાડી ત્યાં, અને પછી એ ગાડીમાં આવી ગઈ છે અને થોડુંક સારું લાગે એટલે નીકળીએ છીએ હવે આગળ અમે. તમે જોઈ શકો છો ફાટકે આપણે માસીમાં હોય છે એ ઊભા છે. તો બધા લોકો એમના જોડે ઊભા રહીને જે આપવું હોય આપે. ત્યાંથી હવે આગળ અમે જઈએ છીએ. ત્યારે સાક્ષી એમ કહે છે કે મને થોડી ભૂખ લાગી છે, મારે નાસ્તો કરવો છે. તો અમે પહોંચી ગયા ત્યાં નાસ્તો કરવા. ક્રિશિવને ઉઠાડ્યો કે ચલો ઉઠો, નાસ્તો કરીએ, પકોડી ખાઈ લઈએ. અને પકોડીના નામથી એ ખુશ થઈ જાય છે બહુ જ. તો એ પણ ઉઠી ગયો છે. એના પપ્પા એને લઈને કે ચાલ પકોડી ખાવા જઈએ એમ. અને અમે જે નીકળી જ રહ્યા હતા, તમે જોઈ શકો છો નાસ્તો કરવા માટે. ત્યાં અમારી સાક્ષીને ભૂખ લાગે એટલે એ બહુ દોડે. તો એ લારીઓ જોઈને દોડવા લાગી અને પાછી બોલાઈ કે આવી જાય અહીંયા. ત્યાં એક ભાઈને એડ્રેસ જોઈતું હતું તો અમને એડ્રેસ બતાવ્યું. અને હવે અમે પહેલી તો પકોડી ખાવા પહોંચી જઈએ છીએ પકોડીની લારીએ. તો ત્યાં અમે સેવપુરી, દહીંપુરી, ભેળ આ બધું મગાવીને પકોડી ખાધી. આ કે મારે તો સિમ્પલ પકોડી ખાવી છે, પાણીવાળી. તો તમે જોઈ શકો છો ભાઈ બનાવી રહ્યા છે ભેળ. પહેલાં તો અમારી ભેળ આવી ગઈ છે. સારું લાગે એટલે નીકળીએ છીએ હવે આગળ અમે. તમે જોઈ શકો છો ફાટકે આપણે માસીમાં હોય છે એ ઊભા છે. તો બધા લોકો એમના જોડે ઊભા રહીને જે આપવું હોય આપે. ત્યાંથી હવે આગળ અમે જઈએ છીએ. ત્યારે સાક્ષી એમ કહે છે કે મને થોડી ભૂખ લાગી છે, મારે નાસ્તો કરવો છે. તો અમે પહોંચી ગયા ત્યાં નાસ્તો કરવા. ક્રિશિવને ઉઠાડ્યો કે ચલો ઉઠો, નાસ્તો કરીએ, પકોડી ખાઈ લઈએ. અને પકોડીના નામથી એ ખુશ થઈ જાય છે બહુ જ. તો એ પણ ઉઠી ગયો છે. એના પપ્પા એને લઈને કે ચાલ પકોડી ખાવા જઈએ એમ. અને અમે જે નીકળી જ રહ્યા હતા, તમે જોઈ શકો છો નાસ્તો કરવા માટે. ત્યાં અમારી સાક્ષીને ભૂખ લાગે એટલે એ બહુ દોડે. તો એ લારીઓ જોઈને દોડવા લાગી અને પાછી બોલાઈ કે આવી જાય અહીંયા. ત્યાં એક ભાઈને એડ્રેસ જોઈતું હતું તો અમને એડ્રેસ બતાવ્યું. અને હવે અમે પહેલી તો પકોડી ખાવા પહોંચી જઈએ છીએ પકોડીની લારીએ. તો ત્યાં અમે સેવપુરી, દહીંપુરી, ભેળ આ બધું મગાવીને પકોડી ખાધી. આ કે મારે તો સિમ્પલ પકોડી ખાવી છે, પાણીવાળી. તો તમે જોઈ શકો છો ભાઈ બનાવી રહ્યા છે ભેળ. પહેલાં તો અમારી ભેળ આવી ગઈ છે. હવે એ સેવપુરી બનાવશે. તો સેવપુરી અમારા ક્રિશિવને, સાક્ષીને એમને સેવપુરી આપી દઈએ. તો સેવપુરી પણ આવી ગઈ છે. એના પપ્પા કે મારે તો પકોડી જ ખાવી છે, તો એ પકોડી ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો હવે પકોડી ખાઈને પછી વિચાર કર્યો કે મંચુરિયમ ખાવા જઈએ. તો મંચુરિયમ ખાવા અમે પહોંચી ગયા છે. અમારી ડીશ આવી ગઈ છે મંચુરિયમની. અને બહુ મસ્ત મંચુરિયમ હતું ત્યાંનું. ફર્સ્ટ ટાઈમ અમે એનું મંચુરિયમ ટ્રાય કર્યું હતું, પણ સરસ સ્વાદ હતો એનો મંચુરિયમનો પણ. ત્યાં અમે બીજું મંચુરિયમનો ઓર્ડર આપી દીધો છે બીજી છોકરીઓ માટે ઘરે લઈ જવા. અને રાતના ટાઈમે હનુમાન દાદા એટલા સુંદર દેખાય છે. તો ઓર્ડર અપાઈ ગયો છે ને ઓર્ડર અમારો આવી ગયો છે. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. ગાડીએ પહોંચી ગયા છીએ અમે અને હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ. તો ત્યાંથી મારી સાસુનું ઘર થોડું જ દૂર થાય. એ પહેલાં અમને પાછું ટ્રાફિક નડી ગયું છે અને ટ્રાફિક અમને એટલું હેરાન કર્યું. 1 કલાક સુધી અમે ટ્રાફિકમાં જ હતા. તો અને એ તો છે જ, આપણે ઇન્ડિયામાં ટ્રાફિક ના હોય તો કોઈ મતલબ જ નથી.
એટલે ટ્રાફિકના કારણે થોડા અમારે ઇસ્યુ થઈ ગયો. 1 કલાક એમાં અમે લેટ થઈ ગયા. હવે ધીમે ધીમે ટ્રાફિક પૂરો થાય પછી બહાર નીકળીએ અને અમે અમારા ગામ તરફ જઈ રહ્યા છીએ અત્યારે. તો ફાઇનલી હવે અમે ઘરે પહોંચવા આવી ગયા છીએ અને ઘરે પહોંચીને ગાડી લોક કરીને ઘરે ફાઇનલી પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આ છે મારી સાસુનું મકાન. ગામડે અમે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો તમને અમારા વિડીયો કેવા લાગે છે તમે અમને કમેન્ટ કરતા રહેજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ